હેલો ભાવિ સરકારી કર્મચારીઓ, શિક્ષકો, રાધે રાધે. તો આજે આપણે અહીંયા પ્રૂફ સાથે પ્રશ્ન લઈને આવી ગયા. પહેલો પ્રશ્ન છે એની નીચે એનો પ્રૂફ છે. પછી 8મો પ્રશ્ન છે એનો આ જે ઠરાવ છે એ છે. પછી 17મા પ્રશ્નમાં કલમ 21 આવે છે, તો આ એનું પ્રૂફ છે. બરાબર, જોજો તમે કે ધોરણ 11માં છે, પ્રથમ આવૃત્તિની બધું લખેલું જ છે, તમે જોઈ શકો છો. પ્રૂફનું નીચે છે એ. તો બધાને વાંધા અરજી કરી દેવાની છે. પોર્ટલ ખુલી ગયું છે આજે. કાલે સાંજ લગી તો નહોતું ખુલતું, આપણે નંબર નાખતા હતા તોય, પણ અત્યારે થવા માંડી છે. તો નમ્ર અપીલ છે કે વાંધા અરજી કરી દેજો. અહીંયા પ્રૂફ આપેલા જ છે. બરાબર, આનો તો તમારે પ્રેક્ટિકલમાં જે રીતે સમજૂતી આપેલી છે ને એ તમારે લખવાની રહેશે. આનું કોઈ પ્રૂફ ના હોય. બરાબર, આ જે પ્રશ્ન છે એ તાર્કિક પ્રશ્ન છે, એટલા માટે એની ગણતરી હોય. તો તમારે આ રીતની એમાં ગણતરી લખવાની થશે હો. અને ઓપ્શનમાં જવાબ આવે છે એવું પણ લખી દેજો. અને આમાં આંતરિક પ્રેરણા આવશે. 43મો પ્રશ્ન, એના માટે આપણે અહીંયા પ્રૂફ મૂકેલું છે. મનોવિજ્ઞાનનો અભિપ્રેરણાવાળું જુઓ, ભારત સરકારનું મૂકેલું છે. કોનું મૂકેલું છે? શિક્ષણ મંત્રાલય, ભારત સરકારનું હિન્દીમાં પ્રૂફ મૂકેલું છે. તો તમે નીચે સ્ક્રોલ કરો એટલે તમને દેખાશે. જુઓ, આંતરિક પ્રેરણા આવે. આમાં સિદ્ધિ પ્રેરણા ક્યારે આવે? તો કે તમે કોઈ સિદ્ધિ મેળવવામાં કે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જે મહેનત કરો, જે વગેરે તે અંબાણી છે. બરાબર, પછી મને ઉદાહરણ અત્યારે યાદ નથી આવતા મિત્રો, એટલે નથી આપતી. બરાબર, આમાં અલ્પ બુદ્ધિ આવશે. કેવું આવશે? અલ્પ બુદ્ધિ. તો ધોરણ 12ની મનોવિજ્ઞાનમાં એનું પ્રૂફ આપણને નિમ્ન સરેરાશ બુદ્ધિ જોવા મળે છે. જો અલ્પ બુદ્ધિ તો કે આવતું જ નથી, નિમ્ન સરેરાશ આવે છે. પણ આપણને મંદ બુદ્ધિ જે આપ્યું છે ને એનું મળે છે પ્રૂફ. શું કામ? કે 70થી નીચે હોય ને એને મંદ બુદ્ધિ ના કહેવાય. કેવા કહેવાય? જેનો બુદ્ધિઆંક 70થી નીચે હોય ને એને મંદ બુદ્ધિ ના કહેવાય. એનું અહીંયા તમને જોવા મળશે. એટલે મંદ બુદ્ધિ ના આવે. ભલે ઓલામાં અલ્પ બુદ્ધિ નથી આવતું, પણ મંદ બુદ્ધિ પણ ના આવે. પછી એક આ અનુપમ વાળું છે. આમાં મારા ખ્યાલથી પોસ્ટ કાર્ડ આપેલું છે, પણ પોસ્ટ કાર્ડ નથી આવતું, અનુપમ આવશે. બરાબર જવાબ. જો મારી કોઈ ભૂલ ન થતી હોય તો આ પ્રશ્ન લગભગ કોઈ આપેલો નથી પ્રૂફ સાથે. આપણે અહીં આપી છીએ. ગુજરાતી ધોરણ 10માં છે, એ તમે જોઈ લેજો. અને આ એની સમજૂતી છે. ભાષાશાસ્ત્ર પ્રમાણે પ્રૂફ કયો કે જી કયો એ પૂર્વ પ્રત્યે લાગે છે. ઓલા પણ આપણે જે જીસીઆરટીનું જોયું ને હમણાં, એમાં પણ તે જ હતું. બરાબર, આ 71મો પ્રશ્ન લગભગ કોઈ પ્રૂફ નથી આપ્યું, ને આપણે જેમીની પાસે લખાવ્યું છે. બરાબર, આ જે લખવાનું છે ને તમારે જે વાંધા અરજી કરો ને ત્યારે આ રીતનું લખજો ટાઈપિંગ કરી. બરાબર, પ્રૂફ તો દેજો જ, ઓલા પણ છે જ અનુપવાળું, પણ આ રીતનું લખજો. અને પછી કહેજો કે માત્ર વિશેષણના કારણે આ જવાબ આવે છે. જુઓ, બે રીતે એનો જવાબ તમને મળશે. અને આમાં ઘણા કહેતા માત્રા સૂચક, તો કે નહીં આવે, કારણ અહીંયા વિશેષણ આપેલું છે. ક્રિયા વિશેષણ નથી. શરમાવું એ ક્રિયા છે. બરાબર, તો કે અહીંયા ક્રિયા વિશેષણ આપવું જોઈએ. જે ઘણા ગુજરાતી બુકનું જે પ્રૂફ મોકલું છે, પણ એમાં ક્રિયા વિશેષણ આપેલું છે, અહીંયા ખાલી વિશેષણ છે. બરાબર, એટલે એ બે જવાબ આવશે. એમાં બે ઓપ્શન સરખા. અને આનું પ્રૂફ આપણને મળી ગયું છે ઇંગ્લિશ ધોરણ 9માં. બરાબર, પાના નંબર 79 ઉપર છે. ફોગ એટલે ધુમ્મસ થાય, ફોર નો થાય. એક ટાઈપિંગ મિસ્ટેક છે, આરની જગ્યાએ જી લખવાના, તો એટલે આમાં તમને ગ્રેસિંગ મળશે. પહેલો પ્રશ્ન હતો એમાં પણ ગ્રેસિંગ મળશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. રાધે રાધે.